તો મિત્રો આપણે આગળ વધીએ. સંયોજક પેશીની અંદર સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશીની અંદર 3 પ્રકારની પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. અસ્થિ, કાસ્થિ અને પ્રવાહી સંયોજક પેશી રુધિર. પ્રવાહી સંયોજક પેશી રુધિર વિશે આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર પણ અભ્યાસ કરી ગયા. અને પેશી સંરચના લગતી બાબતો જેને આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે પ્રવાહી સંયોજક પેશી રુધિર અન્ય પેશીઓની સાપેક્ષે જો કમ્પેરિઝન કરીએ તો એક મેજર ડિફરન્સ છે કે મોટે ભાગે પેશીની અંદર આધારક દ્રવ્ય જે તે પેશીના કોષો દ્વારા સ્ત્રવિત હોય છે, પરંતુ પ્રવાહી સંયોજક પેશી રુધિરની અંદર આધારક દ્રવ્ય પોતાના દ્વારા સ્ત્રવિત હોતું નથી. આ મેજર ડિફરન્સ. બીજો ડિફરન્સ આ પણ કહી શકાય કે સંયોજક પેશી જે છે ને એની અંદર આપણને આધારકમાં કોલાજન પ્રોટીન તંતુઓ જોવા મળે છે. આ કોલાજન પ્રોટીન તંતુઓ પ્રવાહી સંયોજક પેશી રુધિરમાં જોવા મળતા નથી. ચાલો, અસ્થિ. અસ્થિ હાડકું. ચાલો એની ચર્ચા કરીએ. હવે પહેલી વસ્તુ, મારે 2-4 હાડકાના તમને નામ એટલે હાડકાના નામ નહીં પણ હાડકાની અંદર આવતી રચનાઓના નામ, આવી રીતે આપણે આને હાડકું તરીકે ઓળખીએ છીએ. રેડી? ચાલો. હવે આટલો જે વિસ્તાર હોય ને, મીન્સ કે આ વિસ્તાર, અહીંયા પણ આ વિસ્તાર, આ બંને વિસ્તારને એપિફાઇસિયલ વિસ્તાર કહેવાય. અહીંયા આને જેટલો આ રેડ કલરથી કરેલું છે એટલો વિસ્તાર રેડી. ચાલો, વચ્ચેનો જે આ પોર્શન છે તેને મીન્સ કંઈથી આટલો જે વિસ્તાર છે તેને હાઇપોફાઇસિયલ વિસ્તાર કહેવાય. હાઇપોફાઇસિયલ વિસ્તાર. રેડી? ચાલો, હવે બીજી વાત. હવે અસ્થિના એપિફાઇસિયલ વિસ્તાર વિસ્તારમાં આ એક કોષ દોર્યા. આ વિસ્તારમાં કોન્ડ્રોબ્લાસ્ટ નામના કોષ જોવા મળે. આજે અસ્થિની અંદર જે એપિફાઇસિયલ વિસ્તાર જે છે ને ત્યાં આપણને કોન્ડ્રોબ્લાસ્ટ નામના કોષો જોવા મળે. ઘણી વખત કોન્ડ્રોસાઇટ્સ પણ લોકો કહીએ છે, પણ ઉપર છેલ્લા લેવલે ભણતા હોય તો ચાલે. કોન્ડ્રોસાઇટ્સ બોલો, કોન્ડ્રોબ્લાસ્ટ બોલો. રેડી? ચાલો. હવે આ જે કોષો છે ને એનું વિભેદન થાય. શું થાય? વિભેદન. સૌપ્રથમ કોષ વિભાજન એન્ડ કોષ વિભેદન. એટલે જો આવું થાય, પહેલાં તો કોષ વિભાજન કરીએ એટલે આ 2 કોન્ડ્રોબ્લાસ્ટ, આવા ઘણા બધા હોય. આ તો એક લઈને હું સમજાવું છું. તો સૌ પ્રથમ આ કોન્ડ્રોબ્લાસ્ટનું કોષ વિભાજન થાય. આ કોષ વિભાજન
હવે શું થાય, જે આ નવો બન્યો ને એનું કોષ વિભેદન થાય, એટલે હવે આનું થાય કોષ વિભેદન. આપણે ભણી ગયા કે કોષ વિભેદનનો મિનિંગ શું, તો કે કોષ વિભેદનનો દેશી મિનિંગ છે કે કોષ રચના અને કાર્યની દ્રષ્ટિએ બદલાય, રચના અને કાર્યની દ્રષ્ટિએ બદલાય. અને આ જે કોષ છે ને તે ઓસ્ટિયોસાઇટ્સ, આ કોષ ઓસ્ટિયોસાઇટ્સ નામના કોષમાં પરિણમે. ઓસ્ટિયોસાઇટ્સ છે ને એને સાદી ભાષામાં અસ્થિકોષ પણ કહેવાય. એટલે મેં તમને હકીકતે શું સમજાવ્યું ખબર તમને, કે અસ્થિકોષો કેવી રીતે બને છે ને તે. અને બીજી વાત કહું મિત્રો, આ કોન્ડ્રોબ્લાસ્ટ છે ને એને દેશી ભાષામાં મારે કેવા હોય ને તો કાસ્થિ પ્રકારના કોષ કહી શકું. જે પોચું હાડકું હોય ને, પોચું હાડકું એ પ્રકારના કોષ, પોચું હાડકું જે કાસ્થિ છે એના કોષો કે જેમાંથી અસ્થિકોષોનું નિર્માણ થાય. જો સમજાવું, આ જે નાનું બાળક છે ને, નાનું બાળક, તો એની અંદર કોઈ અસ્થિ જે છે ને એ નાનું હોય. જોજો, આ બાળકની અંદર રહેલું નાનું અસ્થિ. તો જે મેં બ્લેક પાર્ટ દોર્યો ને ત્યાં શું હોય, કોન્ડ્રોસાઇટ્સ મહદઅંશે. એપિફાઇસિલ પ્લેટ જે છે, એપિફાઇસિલ વિસ્તાર છે, અહીંયા આપણને કોન્ડ્રોસાઇટ્સ જોવા મળે અથવા કોન્ડ્રોબ્લાસ્ટ જોવા મળે. રેડી? જ્યારે આ વચ્ચેનો જે રિજિયન છે ત્યાં આપણને ઓસ્ટિયોસાઇટ્સ જોવા મળે, એટલે કે અસ્થિકોષો. અસ્થિકોષો બને છે શેમાંથી? આમાંથી જ બને છે. રેડી? હવે શું થાય કે જેમ વિકાસ થાય, જેમ જેમ શરીરનો વિકાસ થાય અથવા ઉંમર થાય તેમ, તમે ગ્રોથ હોર્મોન્સનું નામ તો સાંભળેલું જ છે કે જે આપણી લંબાઈમાં વધારો કરે છે, વિકાસમાં વધારો કરે છે, વિકાસ પ્રેરે છે. તો ગ્રોથ હોર્મોન્સની અસર હેઠળ કોન્ડ્રોબ્લાસ્ટનું ઓસ્ટિયોસાઇટ્સમાં વિભેદન થાય. એટલે કે નવા અસ્થિકોષનું નિર્માણ થાય અને અસ્થિમાં વૃદ્ધિ થાય અથવા લંબાઈમાં વધારો થાય. આપણે ચેપ્ટર નંબર 22 ભણશું ને એટલે આમાં વધારે ડિટેલમાં સેજ ભણશું, આપણે સેજ જ વધારે ડિટેલમાં ભણશું. બરાબર? કે જીએચની અસર હેઠળ હકીકતે આવી રીતે વૃદ્ધિ થાય, એટલે ફાઇનલી જે અસ્થિ છે ને ધીમે ધીમે આવી રીતે મોટું થાય. પણ આવું ક્યાં સુધી થાય વગેરે વગેરે એની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ. એટલે કે આપણી લંબાઈ છે એ કેટલી ઉંમર સુધી વધે છે, પછી શા માટે નથી વધતી, એની પાછળનું કારણ શું છે, વગેરે વગેરેની ચર્ચા આપણે અંતઃસ્ત્રાવી તંત્ર ભણશું ત્યારે કરશું. તો તમે જોઈ શકો કે લંબાઈમાં વધારો થાય છે. રેડી? ચાલો આગળ. તો આ આપણે સમજ્યા કેવી રીતે અસ્થિકોષો બને છે. આજે જેમ ઉંમર નાની, સપોઝ કે 1 વર્ષનું બાળક છે તો 1 વર્ષનું બાળકની અંદર હજી એના અસ્થિમાં એની લંબાઈ એટલી બધી વધારે નથી. એટલે બાળકની ઉંમર જેમ નાની ને એમ એનું જે અસ્થિ હોય ને તે વધારે પ્રમાણમાં આ કાસ્થિ પ્રકારના કોષો ધરાવે કે જે લચીલા હોય. એટલે નાનું બાળક પડે અને મોટી વ્યક્તિ પડે તો બાળકને બહુ લાગતું નથી. બાળકને બહુ એના અસ્થિઓ જે છે ને એ લચીલા હોય. નાના બાળકના અસ્થિ હોય ને એને તમે રોજ જો તમને કદાચ ખ્યાલ હોય તો અમુક બાળક છે એ વાંકા પગ, એના વળી ગયેલા પગ સાથે જન્મે, ખાસ કરીને એના તળિયા. તો એનો એક ઉપચાર એવો પણ છે કે ડૉક્ટર એવું કહે કે એને સતત કસરત મીન્સ કે એને માલિશ કરવી અથવા એ પગ છે ને એને વાળવો, એવી
રોજ પ્રેક્ટિસ કરવાની તો પગ છે આખો સીધો થઈ જાય. કારણ કે બાળકોના અસ્થિ છે એ સહેજ લચીલા હોય, કારણ કે એની અંદર વધુ પ્રમાણમાં કાસ્થી પ્રકારના કોષો જોવા મળે કે જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે. આ કોષ નહીં પણ આખી જે આની પેશી હોય ને તે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કમ્પેર ટુ અસ્થિ ધરાવે. અને જેમ મોટા થતા જાય એમ કાસ્થી કોષો જે છે એમાંથી અસ્થિ કોષોનું નિર્માણ થાય. અને આપણે ભણીશું કે પુખ્તતા અવસ્થાએ કાસ્થી કોષો જે હોય ને મૃત્યુ પામે. રેડી, ચાલો આગળ આપણે ભણીએ અસ્થિમાં. અસ્થિ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પેશી છે, પણ અત્યારે મધ્ય ગર્ભસ્તર શું છે એ તમને મારા ખ્યાલ મુજબ નહીં ખ્યાલ આવે. હવે અસ્થિ જે છે એની અંદર ખરેખર કોષોની ગોઠવણી કેવી છે એની ચર્ચા કરું છું, જે તમારે જસ્ટ જોવાનું છે, યાદ રાખવાની કોઈ ટ્રાય કરવાની નથી. ચાલો, પહેલી વસ્તુ કે અસ્થિ હોય ને એની અંદર આપણને એવું કહેવું હોય તો પણ કહી શકાય કે બે પ્રકારની પેશી રચના જોવા મળે છે, કે બે પ્રકારની પેશી જોવા મળે. ચાલો ભણીએ એટલે વધારે ખ્યાલ આવશે. આ છે પુખ્ત વ્યક્તિનું અસ્થિ. પુખ્ત વ્યક્તિનું અસ્થિ. જોજો, હવે અસ્થિ હોય ને એની અંદર આ છે આઉટર લેયર, બાળનો વિસ્તાર. આ બાળના વિસ્તારથી થોડેક અંદર સુધી, એટલે આ ભાગ કે આ ભાગ બાળથી સહેજ અંદર સુધી, મીન્સ કે અસ્થિની આખી આઉટર સરફેસ થોડીક જાડી છે. એમ તમે જો, અસ્થિનો બાળનું આવું ઘાટું જાડું મજબૂત જે પડ હોય ને મિત્રો, એને ઘનીકૃત અસ્થિ વિસ્તાર એવું કહેવાય. હાડકું હોય એ કઠણ જ હોય, પણ આખે આખું આમ પથ્થરની માફક કઠણ નથી હોતું. ખાસ કરીને એની આવી રીતની આઉટર સરફેસ, એટલો ભાગ કઠણ હોય. જ્યારે આ વિસ્તારની ચર્ચા કરીએ ને મિત્રો, તો એ એટલો બધો કઠણ હોતો નથી. એમાં વચ્ચે આપણને ઘણી બધી સ્પેસ જોવા મળે. છિદ્રો જોવા મળે, સ્પેસ જોવા મળે. તમે જોઈ શકો આકૃતિની અંદર પણ કે જે આની અંદર જે આ કોષોની ગોઠવણી છે, આ પાર્ટ્સમાં જે કોષોની ગોઠવણી છે એની સાપેક્ષે અહીંયા ઘનતા ઓછી છે, મીન્સ કે વચ્ચે છિદ્રો જોવા મળે છે. તો આ જે વિસ્તાર હોય ને એને અસ્થિનો છિદ્રિષ્ઠ અસ્થિ વિસ્તાર કહેવાય.
એટલે પહેલી વસ્તુ કે અસ્થિની જે આઉટર લેયર છે ને એ એકદમ ઘનીકૃત મીન્સ કે ચુસ્ત રીતે અથવા કડક અથવા મજબૂત આવી રીતનું જોવા મળે. જ્યારે વચ્ચેનો વિસ્તાર છે ને એમાં આપણને થોડુંક પોલાણ, થોડાક છિદ્ર એટલે કે એટલી બધી કોમ્પેક્ટ ગોઠવણીઓ જોવા મળતી નથી. રેડી? ચાલો હવે તમે જે આ વચ્ચેનો વિસ્તાર જુઓ છો ને, આ વચ્ચેનો વિસ્તાર એને અસ્થિની મધ્યનો વિસ્તાર કહેવાય. મધ્યનો વિસ્તાર અથવા અસ્થિની વચ્ચેનો વિસ્તાર. અસ્થિની વચ્ચેનો વિસ્તાર અથવા તમે જેને અસ્થિ મજ્જા તરીકે ઓળખો છો તે આ અસ્થિ મજ્જા. આ અસ્થિ મજ્જા, આ અસ્થિ મજ્જા કે જેમાં મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ જોવા મળે કે જેમાંથી રુધિરના વિવિધ પ્રકારના કોષોનું નિર્માણ થાય. રેડી? ચાલો હવે આ અસ્થિ એનો હું આડછેદ, મારે તમને અસ્થિની અંદર કેવી રીતે કોષોની ગોઠવણી છે એ મારે સમજાવવું છે, જે તમારે યાદ રાખવાનું નથી. બીજું કે આ થોડુંક તમને અત્યારે પહેલી વખત સમજો છો ને બહુ ડિફિકલ્ટ લાગશે, પણ ધીમે ધીમે સમજશો, ધીમે ધીમે મગજમાં રાખશો ને એટલે એક સમયે સમજાઈ જશે. બરાબર? તો આપણે એટલું આવતું નથી, પણ અસ્થિની અંદર કેવી રીતે ખરેખર કોષોની ગોઠવણી છે એ જાણવું જરૂરી છે. ચાલો તો આનો હું આડછેદ લઉં છું. બહુ નિરાતે ધ્યાનપૂર્વક સાંભળજો. અહીંથી હું આડછેદ લઉં છું, મીન્સ કે આ અસ્થિ આમ ઊભું છે, અહીંથી આમ હું કાપું છું ને પછી આમ તમને બતાવું છું. એટલે આ પાર્ટ્સ, આ પોર્શન છે ને એનો આડછેદ આવશે એટલે આવા પ્રકારનો દેખાય. રેડી? તો આ છે ઘનીકૃત પાર્ટ. આ થાય ઘનીકૃત અને આ થાય છિદ્રિષ્ઠ. રેડી? ચાલો હવે જે ઘનીકૃત ભાગ છે ને એને આપણે ઝૂમ કરીએ. ઝૂમ એટલે નરી આંખે ના દેખાય. તમે કહેશો તો અમારે ઝૂમ ક્યાં કરવા જવું? એ માઇક્રોસ્કોપમાં ને એમાં જોવું પડે તો ખબર પડે. ચાલો હવે આપણે એને ઝૂમ કરીએ ને એટલે આપણને આવા ગોળ કુંડાળા દેખાય. ગોળ કુંડાળા દેખાય. યાદ નથી રાખવાનું મિત્રો, જસ્ટ ખાલી જાણો. અન્ય જગ્યાએ પણ આની એપ્લિકેશન આવશે, ઉપયોગ આવશે એટલે ખબર પડવી જોઈએ, બીજું કંઈ નથી. ચાલો રેડી? તો આટલા પાર્ટ્સને ઝૂમ કરતા આપણને આવું દેખાય છે. તમે કહેશો આ ચકેડા જે દોર્યા છે એની વચ્ચેની જે સ્પેસ છે ત્યાં શું? ત્યાં આપણને ઓસ્ટિયોક્લાસ્ટ એન્ડ ઓસ્ટિયોબ્લાસ્ટ નામના કોષ જોવા મળે. જરાય મૂંઝાતા નહીં, અત્યારે નામ ન યાદ રહીએ ચાલશે, ખબર હોવી જોઈએ. આવું કંઈક આવ્યું હતું, બસ વાર્તા પૂરી. પ્લસ એટલે અહીંયા આપણને આવા કોષો જોવા મળે. ઓસ્ટિયોક્લાસ્ટ, ઓસ્ટિયોબ્લાસ્ટ. તમે કહેશો આ તો નવું આવ્યું, ઓસ્ટિયોસાઇટ્સ હતું, એ ક્યાં આવે એ એમને આપણે જોશું. ઓસ્ટિયોસાઇટ્સ ક્યાં આવે એ જોશું. ચાલો પ્લસ આધારક દ્રવ્ય તરીકે અસ્થિની બધા વિશિષ્ટ એટલા માટે છે, વિશિષ્ટ સંયોજક પેશી આપણે એટલા માટે કહી કે એની અંદર આધારક દ્રવ્ય બહુ ઝાઝું
અને આધારક દ્રવ્યમાં કોષો છે ને એ આઘા આઘા ગોઠવાયેલા છે અથવા દૂર ગોઠવાયેલા છે, અથવા તો આધારક દ્રવ્ય જ એવું છે ને કે જાણે આ પથ્થરનો હોય. આધારક દ્રવ્ય તરીકે મુખ્યત્વે શું જોવા મળે? મુખ્યત્વે ચૂનાના ક્ષાર જોવા મળે. ચૂનાના ક્ષાર એટલે આપણને જાણે અસ્થિ પથ્થર હોય ને એવું લાગે, બાકી અસ્થિ એક પેશી છે, જીવંત પેશી છે અસ્થિ, મરેલી નહીં, જીવંત પેશી. ચાલો, હવે આ જે મેં ચકેડા દોર્યા ને, ચકેડા, એ પ્રત્યેક ચકેડાને હાર્વેસિયન તંત્ર કહેવાય. હાર્વેસિયન તંત્ર જો તમારા મગજમાં બેસતું હોય ને મિત્રો, તો આ આડછેદ છે. એટલે કે આ ચકેડા આમ હાઈલા જતા હોય, આ ચકેડા આમ હાઈલા જતા હોય. જો તમારું મગજ બેસે ને તો મિત્રો આ ચકેડા છે ને આમ ઊભા આમ હાઈલા જતા હોય, આમ ઊભા જતા હોય. વાલ લાગશે, આપણે છે નહીં આ વસ્તુ, પણ આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે, એટલા માટે આપણે ભણીએ છીએ. ભલે વાલ લાગે, તમે ખાલી જોવો, જેટલું મગજમાં બેસે એટલું તમે ખાલી જોવો. ચાલો, હવે આ એક ચકેડું છે ને હું દોરું છું તમારી સમક્ષ. એક ચકેડું, જરાય મૂંઝાતા નહીં, ખાલી જોવો તમે. આ એક ચકેડું મેં દોર્યું. પહેલી વસ્તુ, આ હકીકતે આડછેદ છે એટલે આ છે ને આમ હાઈલું જાય છે. રેડી? ચાલો, બીજી વસ્તુ, તમારે પાણીની એક પાઇપલાઇન છે ને એમ સમજવાનું છે કે આ પાણીની એક પાઇપલાઇન, મોટી નર્મદાની કેનાલ કેવી હોય? યસ, જો આપણી પાસે છે, હું તમને બતાવું. જો આવી રીતનું છે, આ હાર્વેશન કેનાલ આવી રીતની છે, બરાબર? હવે અહીંયા વચ્ચે અહીંયા ભરેલું છે શું? આમાં સ્પેસ છે? નો, સ્પેસ નથી. અહીંયા શું ભરેલું છે? તો કે અહીંયા આધારક દ્રવ્ય, આધારક દ્રવ્ય ભરેલું છે. તમને એમ થાય આધારક દ્રવ્ય તરીકે શું હોય? તો કે આધારક દ્રવ્ય તરીકે એક પ્રોટીન, ઓસ્ટિન પ્રોટીન પ્લસ ચૂનાના ક્ષાર જોવા મળે. એકલું ચૂનાના ક્ષાર નથી હોતું, પ્રોટીન પ્લસ ચૂનાના ક્ષાર, આ આપણને આધારક દ્રવ્ય તરીકે જોવા મળે. ચાલો, તો અહીંયા બધે ચૂનો જ ભરેલો છે, ચૂનો ભરેલો છે એવું સાદી રીતે કહી શકાય. રેડી? પણ આ જે આખી નલિકામય રચના છે એમાં વચ્ચે ક્યાંક ક્યાંક ખાલી આવા સ્થાન જોવા મળે છે. જો આવું સ્થાન જોવા મળે, આટલો પાર્ટ કે એમાં વચ્ચે કાંઈ નથી ભર્યું, એમાં વચ્ચે ચૂના નથી. રેડી? વળી આગળ નલિકામાં અહીંયા આવું સ્થાન જોવા મળ્યું, વળી અહીંયા જોવા મળ્યું, અહીંયા જોવા મળ્યું. તો હું 3D માં ન દર્શાવી શકું, એટલે આવું જ સ્થાન સપોઝ કે મને અહીંયા જોવા મળે છે. અહીંયા બધે શું છે? આધારક છે. રેડી? આ આધારક દ્રવ્ય ભરેલું છે. હવે આ ખાલી સ્થાન અહીંયા કાંઈ નથી. આ વિસ્તારને પ્રવાહી ભરેલ કોષ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય કોષનું સ્થાન. કોષ જ્યાં છે તેનું સ્થાન. એટલે આવો જે વિસ્તાર હોય ને મિત્રો, એની અંદર આપણને કોષ જોવા મળે. ચાલો, આ એની અંદર કોષ દોર્યા. એમાંય ડિટેલમાં આવે કે કોષસ્થાનની અંદર આટલી સંખ્યામાં જ અથવા આ પ્રકારની સંખ્યામાં જ કોષ હોય, પણ આપણે એમાં જતા નથી. રેડી? તો આ કોષ ને અહીંયા શું ભર્યું હોય? પ્રવાહી. અહીંયા પ્રવાહી ભર્યું હોય. રેડી? ચાલો, આ જે કોષ છે તે કયા કોષ છે? ઓસ્ટિયોસાઇટ્સ. એટલે કે આ હકીકતે અસ્થિકોષ છે. અસ્થિકોષ, 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 અસ્થિકોષ. હવે પેશીઓની અંદર બે કોષો વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે થઈ શકે? તો કે કાં તો બે કોષ સીધા કોન્ટેક્ટમાં આવવા જોઈએ અને બે કોષ વચ્ચે કોઈ પ્રોટીનમય રચના હોય એવી હોવું જોઈએ, અથવા તો કોષો વચ્ચે આધારક છે ને એ નોર્મલ હોવું જોઈએ કે જેથી અહીંથી કોઈ દ્રવ્ય બહાર નીકળીને આમ જઈ શકે. પણ આમાં તો પથ્થર જેવું આધારક છે. એટલે અસ્થિની અંદર આપણને
આ એક કોષ હોય ને એમાંથી નળીઓ નીકળે જે બીજા કોષ સાથે કનેક્ટેડ હોય. આવી રચનાઓ જોવા મળે. કોષોમાંથી નીકળતી નલિકાઓ. આવું જોવા મળે આપણને. એટલે ઘણી વખત આવું પણ કહેવામાં આવે કે અસ્થિકોષ નલિકામય તંત્રની રચના કરે છે. રેડી? અને બીજી એક વાત મિત્રો, જો હવે આવા તો ઘણા બધા છે. રેડી? અને બહારથી અસ્થિ હોય ને એમાં રુધિરવાહિની જાય, કારણ કે એને પોષણ તો આપવું પડે. તો આ રુધિરવાહિની હોય ને, આ હાર્વેસિયન તંત્ર છે, એની અંદર આપણે કેમ જમીનની અંદર હોલ કરીએ, એવો હોલ ધારો કે હું આની અંદર કરી દઉં તો આ એક વચ્ચે સ્પેસનું નિર્માણ થાય. મીન્સ કે આ સ્પેસ, આ નલિકા છે એની માફક આ સ્પેસ આમાં આગળ હાલી જાય છે. આ જે સ્પેસ છે ને એને હાર્વેસિયન નલિકા કહેવાય. હાર્વેસિયન નલિકા. અને આ હાર્વેસિયન નલિકાની અંદર સામાન્ય રીતે આપણને રુધિરવાહિની અને ચેતાઓ જોવા મળે. પછી સપોઝ કે આ હાર્વેસિયન નલિકા એની વચ્ચે પણ કનેક્ટેડ આવી કેનાલ હોય, જેને વોકમેન કેનાલ કહેવાય. આપણે એમાં કંઈ બહુ ઉતરવું નથી. રેડી? તો આ થઈ અસ્થિનું સ્ટ્રક્ચર શું છે તે જુઓ. આ વસ્તુ થોડીક ડિફિકલ્ટ છે, મેં તમને સમજાવી. અસ્થિ આપણે આટલા સુધી જ રાખીએ, પણ મેક્સિમમ જેને કહેવાય કે આ રચના મેં કેવી રીતે લીધી છે એ તમે સમજવાની ટ્રાય કરો. રેડી? જેટલું સમજાય એટલું ધીમે ધીમે સમજાતું જશે. ઓસ્ટિયોસાઇટ્સ છે, પછી આવા નવા નામો આવશે, ભલે યાદ ન રહીએ, થોડાક સમય પછી તો યાદ રહેશે. રેડી? એટલે અસ્થિનું આપણે આટલે સુધી રાખીએ. અને આ કેવી રીતે આખી રચના મેં જે તારવી છે એ તમે જુઓ, મગજમાં રાખો, અને મળીએ આવતા લેક્ચરની અંદર.